સમાચારમાં આગળ વધીએ તો કચ્છથી અમદાવાદ સુધી જતી વીજ લાઇન નાખવાના કામનો ખેડૂતો અલગ અલગ કારણો સાથે વિરોધ કરી રહ્યા છે। આ વચ્ચે મોરબીના 10 ગામના ખેડૂતોએ પીલુડી ગામે એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો। કચ્છના લાકડિયાથી 762 કેવી લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ગેઝેટમાં ક્ષતિ જોવા મળે છે। આમાં સુધારો ન કરાય ત્યાં સુધી કામ ન કરવા દેવાનું જણાવીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ જણાવ્યું કે ગેઝેટમાં સુધારો કરવાનું અગાઉ કહેલું હતું, જોકે તેને કરવામાં આવ્યું ન હતું, ત્યારે ખેડૂતોએ છેલ્લે સુધી લડી લેવાનું નક્કી કર્યું છે। કોંગ્રેસ નેતા કિશોરભાઈ ચીખલિયા સહિતના આગેવાનોએ ખેડૂતોને સમર્થન આપીને તેમની વેદના સાંભળી હતી। આ લોકો 3 દિવસથી અમને ફોન ઉપર કરે છે કે ભાઈ અમે પહેલા તમને તમારી સાથે કલેક્ટર સાથે આ વાત છે અમારી કે ગેજેટની અંદર જેતપર ને મોરબી તાલુકા જિલ્લાનું બતાવું, ત્યાર પછી અમે તમારી જોડે ચર્ચા કરવા તૈયાર છીએ, ત્યાં સુધી નહીં। તમે તોય જોર ઉકમી કરી સ્થળ ઉપર આવી અમારા ખેતરમાં અત્યારે માહોલની અંદર તમે પ્રવેશ કરો છો, એ બધું ગેરકાયદેસર છે। અમે કલેક્ટરની પણ આ જે નોટિસ મળેલી અને અમાન્ય ગણી અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે તેનો જે નંબર પણ અમને મળી ગયો છે। તો અમે એ કંપનીના અધિકારી જોડે એમ કીધું ભાઈ હવે આ હાઈકોર્ટ મેટલ થઈ, જે જજમેન્ટ આવતી અમને માન્ય છે ને તમને માન, અથવા તમે ગેજેટ સુધારીને આવો તો વેલકમ, આપને સ્વીકારશું અમે અને કામ કરવા દેશું। મારે કોઈ પણ જાતનું કાંઈ છે નહીં અને મારે એક જ વસ્તુ ખાલી કરવાનું છે, ગેજેટ સુધારવાનું છે। જે મારા ગામનું પીલુડી ગામનું જે માળિયા તાલુકામાં રાખ્યું છે, મારે બસ મોરબી તાલુકામાં કરી સુધારીને અમને આપે અને અદાણી કંપનીવાળા જ્યારે અમને આપે ત્યારે અમને એને મજૂરી આપશું। ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ કંઈ કરવા દેશું નહીં, એની જવાબદારી ટોટલ અદાણી કંપનીવાળાની રહેશે। પાવર ગ્રીડ જે કંપની છે એ કંપની દ્વારા બળજબરી પૂર્વક ખેડૂતોના ખેતરની અંદર પ્રવેશ કરી અને વીજ લાઈન નાખવાની, પોલ ઉભા કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી એવી અમને જાણ થતા અમે અમારી ટીમ સાથે અહીં આજરોજ ઉપસ્થિત થયેલા કિશોરભાઈ ચીખલિયાની આગેવાની હેઠળ અને અમે કંપનીના જવાબદાર અધિકારીઓને સત્ય હકીકત સમજાવી છે કે ભાઈ જે કંપનીએ જે ગેજેટ પ્રસિદ્ધ કરેલું છે ભારત સરકાર દ્વારા, અને આ ગેજેટની અંદર સ્પષ્ટપણે જે મોરબી તાલુકાના ગામડાઓ છે જેમાં આ વીજ લાઈન પસાર થાય છે તે ઓલરેડી માળિયા તાલુકાના દર્શાવવામાં આવ્યા છે। એટલે જવાબદાર અધિકારીઓને પણ અમે કીધું કે ભાઈ તમારું ગેજેટ ખોટું છે, ગેજેટમાં સુધારો કરો, અને હાલ આવા કોઈ ગામડા છે એ માળિયા તાલુકાના નથી। હળવદ ટ્રાન્સમીટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે લાઈન નીકળી છે એમાં જે રેકર્ડમાં જે ગામો બતાવ્યા છે એને માળિયા તાલુકાના ગામો બતાવ્યા છે, એને હકીકત રેકર્ડમાં મોરબી તાલુકાના ગામો બતાવવા જોઈએ, છતાંય જેતપર, જસમતગઢ, પીલુડી આ બધાય ગામના માણસો કલેક્ટર પાસે પણ રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમે રેકર્ડ સુધારી આપો, પણ આજ દિન સુધી કલેક્ટરે પણ રેકર્ડ સુધારીને આપેલું નથી। અને ત્યાં અહીંયા 2 દિવસથી આ કંપનીવાળા કામ કરવા આવી રહ્યા છે, એટલે અમે એમ કીધું કે ભાઈ તમારું પેલા તમે રેકર્ડ સુધારીને આવો, ત્યાર પછી અહીંયા કણે કામ કરજો, તે પેલા તમે કોઈ પણ પ્રકારનું કામ કરતા નહીં। અને પોલીસ આવનારા દિવસોમાં જો પોલીસ પ્રશાસન અને આ બધો ઉપયોગ કરશે તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી અને કંપનીના વિરુદ્ધમાં જે કંઈ મોરચો ખોલવો પડે એ ખોલવા તૈયાર છે।